જય ધન્વંતરી। હું ડૉક્ટર મહિપતસિંહ ડોડિયા, એમડી આયુર્વેદ કન્સલ્ટન્ટ, ડૉક્ટર સુભાષ આયુર્વેદ હોસ્પિટલ જુનાગઢ ખામરોડ રોડ પર આવેલી છે, ત્યાં સેવા આપું છું। આજે આપણે જાણશું પંચકર્મ વિશે। પંચકર્મ એટલે શું, પંચકર્મ કોણે કરાવવું જોઈએ અને પંચકર્મ સારવારના શું ફાયદાઓ છે એના વિશે હું આજે વાત કરીશ। પંચકર્મ એટલે 5 કર્મ જે આયુર્વેદમાં મહર્ષિઓ દ્વારા વર્ણવેલા છે। શરીરને ચોખ્ખું કરવા માટે શોધન ચિકિત્સા એવો શબ્દ વપરાયો છે। આયુર્વેદમાં 2 પ્રકારની ચિકિત્સા છે, સમન ચિકિત્સા અને શોધન ચિકિત્સા। શરીરમાં જ્યારે સામાન્ય એવા રોગ હોય છે ત્યારે દવાઓથી રોગને શાંત કરવામાં આવે છે, એ સમન ચિકિત્સા છે। અને જ્યારે દવાઓ શરીરની અંદર રોગોનું પ્રમાણ વધી જાય છે, દોષોનું પ્રમાણ વધી જાય છે, ત્યારે શરીરને સાફ કરી અને રોગને જડમૂળથી મટાડવામાં આવે છે। આ જે ચિકિત્સા છે એને શોધન ચિકિત્સા કીધી છે, જે પંચકર્મ દ્વારા ઓળખાય છે। પંચકર્મ એ 5 કર્મો, જેમાં પ્રધાન 5 કર્મો છે વમન, વિરેચન, બસ્તી, નસ્ય અને રક્તમોક્ષણ। જેમાં આ 5 કર્મ છે એ પ્રધાન કર્મ છે। એ શરીરની અંદર જમા થતા દોષોને દૂર કરવા માટે, શરીરને જડમૂળથી રોગથી મુક્ત કરવા માટે જરૂરી છે। ઘણા વિચારતા હોય પંચકર્મ એટલે શું, એ ખ્યાલ ના હોય તો એ સમજતા હોય ખાલી માલિશ કરાવવું અને શેક કરાવવું એ પંચકર્મ નથી। પંચકર્મના પ્રધાન કર્મ જે કીધા છે એ વમન, વિરેચન, નસ્ય, બસ્તી અને રક્તમોક્ષણ છે। આના સિવાય ઘણા નાના મોટા કર્મો થતા હોય છે, જે સહાયક કર્મ કહેવાય છે। જ્યારે માથાની તકલીફ હોય, ડિપ્રેશન હોય, માનસિક રોગો હોય, ચેતાતંત્રના રોગો હોય ત્યારે કરવામાં આવે છે શિરોધારા। પછી ઘૂંટણનો ઘસારો હોય, ઘૂંટણની ગાદીનો ઘસારો હોય, ઓસ્ટિયોઆર્થરાઇટિસ હોય ત્યારે ઘૂંટણ ઉપર વાટકી બનાવી અને દવાવાળું તેલ ભરવામાં આવે છે, એ જાનુબસ્તીની પ્રોસેસ કહેવાય છે। એવી જ રીતે કમર મણકાની તકલીફ હોય, મણકાના સ્નાયુ અથવા તો મણકામાંથી નસ દબાતી હોય, ગાદી ખસી ગઈ હોય ત્યારે મણકા ઉપર વાટકી બનાવી દવાવાળું તેલ પૂરવામાં આવે છે, કટિબસ્તીની પ્રોસેસ કહેવાય છે। હવે આપણે 5 પ્રધાન કર્મ વિશે જાણીએ તો વમન, કફ દોષના કારણે શરીરની અંદર જ્યારે રોગ ઉત્પન્ન થાય ત્યારે વમન કરાવવામાં આવે છે। વમન એ ઉલટી દ્વારા શરીરની અંદર રહેલો દૂષિત કફને કાઢવામાં આવે છે। જ્યારે વિરેચન એ શરીરની અંદર દૂષિત પિત્ત દોષના કારણે થતા શરીરના રોગો માટે વિરેચન કરવામાં આવે છે। વિરેચનની પ્રોસેસ પર્ગેશન પ્રોસેસ કહેવાય છે, જે પાણી જેવા ઝાડા કરાવી શરીરની અંદરથી બગાડવાળું પિત્ત દૂર કરવામાં આવે છે। એ પછી બસ્તી, મેડિકેટેડ ઓઇલ અને ઉકાળાઓ દ્વારા મળમાર્ગથી દવાઓ ચડાવવામાં આવે છે, જે શરીરની અંદર રહેલા વાયુના રોગોને કંટ્રોલ કરે છે અને જડમૂળથી વાયુના રોગોને નાશ કરે છે। આના સિવાય રક્તમોક્ષણ કે વિવિધ પદ્ધતિઓ દ્વારા, જલોકાવચરણ દ્વારા અથવા તો કોઈ નસમાંથી ડાયરેક્ટ શિરાવેધ કરી અને લોહીને શરીરની બહાર કાઢવામાં આવે છે, રક્ત ધાતુને, જે દૂષિત રક્ત છે એ બહાર નીકળે છે, એ રક્તમોક્ષણની પ્રોસિજર છે। અને નસ્ય, નાક દ્વારા ઔષધિયુક્ત તેલ અથવા કોઈ વનસ્પતિનો સ્વરસ રોગાનુસાર એ નાક દ્વારા શરીરની અંદર નાક દ્વારા એન્ટર કરાવવામાં આવે છે, નાકમાં એના ટીપા નાખવામાં આવે છે, એ નસ્યની પ્રોસેસ છે। આ પ્રધાન 5 કર્મ જે પંચકર્મ છે, આ પ્રધાન 5 કર્મને પહેલાં પૂર્વકર્મ કરવામાં આવે છે। શરીરને પંચકર્મના પ્રધાન કર્મ માટે તૈયાર કરવામાં આવે છે। અને પંચકર્મ છે એ કેવી રીતે કોણે કરાવવું જોઈએ તો એના માટે પંચકર્મ એ બીમાર વ્યક્તિઓ અને સ્વસ્થ વ્યક્તિઓ બંને કરાવી શકે છે। બીમાર વ્યક્તિઓ રોગને જડમૂળથી નાશ કરવા માટે અને સ્વસ્થ વ્યક્તિ પોતાનું સ્વાસ્થ્ય જાળવી રાખવા માટે કરાવી શકે છે। પંચકર્મ એ યોગ્ય વૈદ્યની અને ઓથેન્ટિક સેન્ટર ઉપર કરાવવું જોઈએ।